તરબોળ છો, પરંતુ સંઘ ઉપરની જે જવાબદારી હોય એ સંઘને પણ અદા કરવાની ફરજ પડે છે. આજના મંગલમય દિવસ માટે આવચંદ્ર દિવાકર મહુવાની આ ધરતી ઉપર સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય સવારની નોકારથી અને કદાચ હું એમ પણ કહી શકું કે આવતી સાલથી તેના સ્થાનનું પણ આપણે બુફે જેવું આપી શકશું. આવું માતબર રકમનું દાન બાલચંદ લક્ષ્મીચંદ પરિવાર એટલે કે ચંપકભાઈ વગડા તેમની દીકરીઓ અને તેમના જમાઈ તરફથી લગભગ 3 લાખ રૂપિયાની માતબર રકમની અનામત પેઢીની અંદર મૂકવામાં આવેલ છે. આવી માતબર રકમ કદાચ હું કહી શકું કે એક પોતાને ત્યાંથી પોતાનું સ્વ એક અતુલ જે એમને ત્યાં પુત્ર જન્મ થયેલો અને મારા ખ્યાલ મુજબ 18 કે 19 વર્ષ ચંપકભાઈએ અને તેમના પરિવારે પાળી પોષી અને મોટો કર્યો. 18 કે 19 વર્ષે ભર યુવાનીમાં એ પોતાનો દેહ છોડી અને ચાલ્યો ગયો. આની એક યાદદાસ્ત, એનું એક સ્મરણ ને કદાચ હું કહી શકું કે આજે પણ એના દરેક પરિવારની અંદર આ અતુલ એમની સામે ઊભો છે એવું જ લાગે છે. ઘણી વખત સંજોગો વસાત હું એમને ઘરે પણ જાઉં છું ત્યારે કદાચ અમારા કાકી મંગલાબેનની સાથે જ્યારે હું વાત કરવા બેસું છું ત્યારે આજની તારીખમાં પણ એ ચોથા રાસુએ આ યુવાન પુત્રને યાદ કરીને રડે છે. આવો યુવાન ગુમાવવા બાદ આ પરિવારે તેમની સ્મૃતિમાં અને સાથે સાથે જે શાસન સમ્રાટ ભારતભરની અંદર જે શાસનનું નામ ગજાવી અને પોતે આ ધરતી ઉપર એમનો પણ દેહ વિલય થયો. આ બંનેને યાદ કરી અને આ પરિવારે એક કાયમી યાદદાસ્ત અતુલ અને શાસન સમ્રાટ આ બંનેની કાયમી યાદદાસ્ત માટે મેં આપણે કીધું કે ચંપકભાઈ તેમનો પરિવાર અને દીકરી અને જમાઈઓએ સંઘને 3 લાખ રૂપિયા જેવી માતબર રકમ અર્પણ કરી અને દર વર્ષે બેસતા વર્ષે સ્વામી વાત્સલ્ય સવારની નોકારથી અને સાંજનું પણ આપણે લાઈટ એમ કે આપી શકશું. આવી રકમ આવતી સાલથી આપણને વ્યાજ મળશે. કદાચ કોઈ પણ જગ્યાએ જોશો તે ગુરુ પોતાના પરિવારની અંદર આવો એક શાસનનો એક હીરો થયો હોય, પણ કદાચ હીરા તો ઘણા શાસનમાં થયા, પણ એ યાદગાર કરી અને આવી એક રકમ મૂકી અને એમનું જીવન કાયમિક રીતે યાદદાસ્ત રહે એવું કદાચ હું માની શકું કે આ પરિવારે જ કર્યું છે. આવા પરિવારનું અત્યારે શ્રી સંઘ તરફથી આપણે બહુમાન કરવાનો અવસર આજે મળ્યો છે. જુદા જુદા દરેક ચંપકભાઈ તેમની દીકરીઓ અને તેમના જમાઈઓનું શ્રી સંઘ તરફથી આપણે અત્યારે જ બહુમાન કરવાનું છે. મુરબ્બી ચંપકભાઈ વગડાને વિનંતી કરું કે તેઓ અત્રે એમ કે ઉપસ્થિત થાય. સાથે સાથે તેમનું સન્માન કરવા માટે ડૉક્ટર સુમનભાઈને પણ વિનંતી કરું તો તેઓ પણ અત્રે ઉપસ્થિત થાય તેવી નમ્ર વિનંતી. ચંપકભાઈ વગડા અને ડૉક્ટર સુમનભાઈ. હવે કદાચ અમારા કાકી એવા મંગળાબેનનું બહુમાન રંજનબેન મારફતિયા હાજર હોય તો તેઓ શ્રી ઉપસ્થિત થાય. રંજનબેન મારી કરશે.
संतान है हम महावीर के अनुयायी है। महावीर की संतान है हम महावीर के अनुयायी है। सारे जग में वीर प्रभु का शासन जय जयकार है। जैनम जय सीतासनम, जैनम जय सीतासनम। जीवन मातर आवे आम वा